विद्यार्थी मित्रों, धोरण 7 हिंदी पाठ 4 कथनी और करनी। गया पीरियड में आपणे कथनी और करनीना बे उदाहरण जोया था। कया कया हता? एक हतुं धूम्रपान करना वर्जित है अने बीजું हतुं फूल तोड़ना मना है। आ बे जोया था, बराबर। हवे जोईए आ त्रीजुं उदाहरण। जुओ पेला आ बधा चित्र शेनुं चित्र छे? जोयुं चित्र बधाए? शेनुं चित्र छे? करियाणानी दुकाननुं, बराबर। तो हवे एनुं उदाहरण आपणे जोईए। एक व्यक्ति दुकान पर गया। एक माणस हतो एक दुकान पर जाए छे। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला। हवे दुकान एक माणस हतो ए पोतानुं स्कूटर लई अने दुकाने जाय छे। પછી ઈ સ્કૂટર જે છે એની જે દુકાન હતી કરિયાણાની એની સામે જે સ્કૂટરને દુકાનની સામે સ્કૂટર ઊભું રાખી રહ્યા હતા। ત્યારે દુકાનદાર એને કહે છે, आप अपना स्कूटर वहां सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए। પછી એને કીધું કે તમે તમારું સ્કૂટર જે છે એ ત્યાં સામે વાહન ઊભા રાખવાની જગ્યા છે ત્યાં ઊભું કરીને તમે આવો। સજ્જન ने कहा। પછી सज्जन जे હતો જે માણસ આવે તો દુકાનમાં ઈ કહે છે, मुझे ज्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। ત્યારે એ કહે છે જે દુકાન પર આવે છે માણસ કહે છે, મારે થોડા સમય માટે જ અહીં રોકાવાનું છે, હું તો હમણાં જ સામાન લઈ અને ચાલ્યો જઈશ। दुकानदार बोला। પછી दुकानदार પાછા એને કહે છે, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा करना कोई ठीक बात नहीं। दुकानदार એને કહે છે, પરંતુ દુકાનની સામે સડક પર રસ્તા વચ્ચે સ્કૂટર ઊભું રાખવું એ કોઈ સારી વાત નથી, કોઈ ઠીક વાત નથી। દુકાનદાર જે છે એ સજ્જન માણસને સ્કૂટર દુકાનની સામે રાખવાની ના પાડે છે। હવે જોઈએ આગળ શું થાય છે। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। પછી દુકાનદાર જે છે સજ્જન માણસને ના પાડી એટલે સામે પોતાનું સ્કૂટર પાર્ક કરી આવ્યા અને પછી સામાન ત્યાંથી લીધો। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। પછી ઈ સામાન લઈને બહાર નીકળતા હતા સજ્જન માણસ, ત્યારે સામે જ એક સ્કૂટર લઈને એક છોકરો આવે છે। दुकान के सामने स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। એને શું કર્યું? દુકાનદાર સજ્જન માણસને ના પાડી, પણ એ જે છોકરો આવ્યો ને સામેથી એ છોકરાએ દુકાનની સામે જ વચ્ચોવચ્ચ જ એ સ્કૂટર એનું હતું એ ઊભો રાખી દુકાનની સામે જ અને દુકાનમાં ઘૂસી ગયો। इस पर उस सज्जन ने दुकानदार से बोला। પછી સજ્જન માણસ ત્યાં જ હતો ત્યારે દુકાનદારને કહે છે, आपने इसे मना नहीं किया, તમે એને કેમ ના ન પાડી, મનાઈ કેમ ન કરી, મને કેમ તમે એમ કીધું કે ત્યાં રાખી આવો। વહ બોલા। ત્યારે દુકાનદાર જવાબ આપે છે એને, યહ તો મેરા બેટા હે। ત્યારે દુકાનદાર એને શું કહે છે કે એ તો મારો છોકરો છે, હું એને ના કરી શકું નહીં। પણ કોઈ પણ વસ્તુ હોય નિયમ તો બધાને સરખા લાગુ પડે, એટલે કથની અને કરણીમાં આ તફાવત જોવા આપણને મળે છે। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। કેટલાક લોકો એવા હોય છે, આપણે જોઈએ જ છીએ એનામાં ઉદાહરણ દ્વારા, કે લોકો જે છે આદર્શોની વાતો તો ઘણી મોટી મોટી કરે છે પણ જ્યારે એને અપનાવવાની, પોતાને એને અનુસરવાની વાત આવે ત્યારે એ આદર્શ પણ ભૂલી જાય છે। હવે જોઈએ આગળ એક ઉદાહરણ। एक दिन एक सज्जन के घर उसके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे। હવે એક માણસ સજ્જન માણસ હતો, એના ઘરે એના મિત્ર જે છે એને મળવા આવે છે અને બંને જણા એકદમ વાતચીત કરતા હતા કે किसी ने दरवाजा खटखटाया। એ બંને મિત્રો વાતચીત કરતા હતા કે કોઈએ દરવાજો ખટખટાવ્યો એટલે કે પછાડ્યો। उन्होंने खिड़की से झोंक कर देखा। એને દરવાજો તો ન ખોલ્યો પણ ખિડકી એટલે બારી હતી એનામાં ડોકું નાખીને એને જોયું। બહાર મકાન માલિક ખડા થા। બહાર કોણ આવ્યું હતું? મકાન માલિક આવ્યા હતા। જે સજ્જન માણસ રહેતો હતો એના મકાન માલિક આવ્યા હતા। जो पिछले 4 माह का, माह એટલે મહિનો, કિરાયા માંગને બાર બાર આ रहा था। એનું ઘરનું ભાડું, કિરાયા એટલે ભાડું, એટલે ઘરનું ભાડું લેવા માટે મકાન માલિક ત્યાં આવ્યા હતા। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। પછી
જે સજ્જન માણસ હતો એના છોકરાને સમજાવી અને બારે મૂક્યો. શું કીધું? જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિક ने उससे कहा तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूं. જ્યારે સજ્જન માણસનો છોકરો જે છે બાળક એ બારે ગયો, જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મકાન માલિકે કીધું કે તમારા પપ્પાને કહો કે હું ભાડું લેવા, કિરાયા એટલે ભાડું લેવા આવ્યો છું. બચ્ચે ને તપાક સે જવાબ દિયા. નાનકડું બાળક હતું એને તરત જ એવો જવાબ આપે છે. પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે. બાળકે શું કીધું? એને સમજાવીને એના જે સજ્જન માણસ જેનું ઘર જે હતું, જે ભાડે રહેતા હતા, એ જેનો છોકરો હતો એના પિતાજી જેને સમજાવીને મૂક્યો તો કેમ કે પિતાજી ઘરે નથી. તો આ નાનું બાળક એટલે જેમ પપ્પાએ એને ઘરમાં કીધું એવી જ રીતે એ બાળકે પણ એ મકાન માલિકને કીધું. પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે. પિતાજી એટલે ખબર પડી ગઈ પિતાજી ક્યાં છે? ઘરમાં જ છે. ત્યારે એ કે છે મકાન માલિકને બાળક કે મારા પપ્પાએ કીધું છે કે મારા પપ્પા ઘરે નથી. બચ્ચે કી બાત સુનકર મકાન માલિક હસને લગા. હવે હસવાની જ વાત હતી ને, ત્યારે આ બાળકની વાત સાંભળી અને મકાન માલિક પણ હસે છે. જેવું એના પપ્પાએ કીધું એવું જ આ છોકરો બોલ્યો. ઘર મેં બેઠે મિત્ર કે ચહેરે પર મુસ્કાન આ ગઈ. અને ઘરમાં એના મિત્ર બેઠા હતા એના ચહેરા પર હસી આવી ગઈ. जिसे देखकर वे सज्जन पानी पानी हो गया. वरी પછી એને જોવે છે એટલે એ વ્યક્તિ જે હતા એ એકદમ શર્મથી લજ્જિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને કથની અને કરણીમાં તફાવત. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए. આ એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક સજ્જન માણસ હોય છે એના પોતરાને શીખડાવે છે કે કોઈ પણ કામ આપણે ખરાબ રીતે કરવું જોઈએ નહીં. સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. હંમેશા આપણો વારો આવે એની વાટ અથવા તો રાહ જોવી જોઈએ. એક દિન કી બાત હૈ. એક દિવસની એક આ વાત છે. વે જલ બિજલી કે બિલ જમા કરાને ગયે. પછી એક દિવસની આ વાત હતી. એ વીજળીનું બિલ જમા કરાવવા માટે જાય છે. साथ में उसका 8 वर्षीय पोता भी था. એની સાથે 8 વર્ષનો પોતરો પણ હતો. જો તમે વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર સરસ જોયું ને. હવે જોઈએ એનું ઉદાહરણ. बिल जमा कराने वालों की लंबी कतार એટલે લાઈન देखकर वे कोई उपाय सोचने लगे. બિલ ભરવા વાળાની લાંબી ઘણી મોટી લાઈનો હતી. તે જોઈ કોઈ ઉપાય વિચારવા લાગ્યા. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. પછી લાઈનમાં જે લોકો ઉભા હતા એને ધ્યાનથી એ વ્યક્તિ જોવે છે. તો એ વ્યક્તિમાં એનો કોઈ પરિચિત હોય એવા વ્યક્તિ એને નજરે આવે છે. वे तुरंत उसके पास गए और बोले. અને પછી એની પાસે જાય છે અને એને કહે છે, बेटा ये बिल तुम घर पर ही भूल आए. ત્યારે કહે છે કે બેટા આ બિલ તું જે છે ને એ ઘરે જ ભૂલી આવ્યો છે. લો હવે તું આ મારું બિલ જે છે એ ભરી દે. લો इसको भी જમા કરવા દો. એ કહે છે કે આ મારું બિલ જે છે એને તું ભરી લે. તું તારું બિલ તો ઘરે ભૂલી આવ્યો છે, આ તારું બિલ નથી. वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके पास में, राशि એટલે પૈસા, उसके हाथ से थमा दी और एक तरफ जाकर खड़े हो गए. પછી એ વ્યક્તિ કંઈ બોલે તે પહેલા જ બિલ અને રકમ જે પૈસા હતા તેના હાથમાં મૂકી અને તે બાજુ ઉભા રહી ગયા. ત્યાં કને ઉભા રહી જાય છે. પોતા બાર કહને લગા. એનો પોતરો એની સાથે હતો 8 વર્ષનો. એ બોલવા લાગ્યો, દાદાજી લાઈન મેં લગીએ ના. એટલે દાદાજી એને શીખડાવ્યું હતું કે કોઈ પણ કામ જે છે કોઈ દિવસ ખોટું કરવું જોઈએ નહીં. આપણો વારો આવે એની રાહ જોવી જોઈએ. ત્યારે એનો પોતરો જ એને જવાબ આપે છે કે દાદાજી હવે તમે લાઈનમાં ઉભા રહ્યો ને, આપણો વારો આવે એની આપણે રાહ જોવી જોઈએ. उसकी बात सुनकर लोग हंसने लगे. એટલે દાદાએ એને શીખડાવ્યું હતું. પછી દાદાએ એ વાત જે હતી એને અનુસર્યું નહીં એટલે પોતરો પણ એને શીખડાવે છે. ત્યારે બધા ત્યાં લાઈનમાં ઉભે છે એ બધા એને જોઈને હસે છે. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं. કેટલાક લોકો એવા હોય છે
જેઓ आदर्शों की बातों तो करे छे पण तेने अपनावता नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। आવું आचरण એટલે व्यवहार सारू कहवाय नहीं। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता। આવું વ્યવહાર કરવા વાળો આવું આચરણ કરનારાઓને ક્યારે પણ આદર ને માન મળતું નથી। वे हंसी के पात्र बनते हैं। તેઓ હાસ્યને પાત્ર બને છે। इसीलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલા માટે આપણને કથની અને કરણીમાં હંમેશા એકતા રાખવી જોઈએ। જેવું આપણે કહીએ એવું જ કરવું જોઈએ, નહીં કે બીજું કરવું ન જોઈએ। हो कथनी करनी एक समान जग में मिलता तब समान। होय આપણી કથની અને કરણી એક સમાન ત્યારે આપણે જગતમાં સન્માન મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ઉદાહરણ દ્વારા સરસ મજાનો આ પાઠ સમજાઈ ગયો હશે। તો આપણે પણ આપણે જેવું બોલીએ એવું જ આપણને આચરણ કરવું જોઈએ, બરાબર।